ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ભાભી વહેલા ચા બનાવી. આ તો ઠંડી ચેવી હતી, હવારે નહીં ગઈ વધારે હતી. પેલી વહેલા જાગી હતી વીવડી. અને અત્યારે કેવાય મમ્મા ઊંઘી જાઉં. આ બાજુ તો ગોકરણ કુમારની રાતે હતા, ઊંઘી જાય. કાજલ બેની નહીં જાગ્યો. ગુડ મોર્નિંગ. હેડો બ્રશ નહીં કરું. હેડો તા બહુ ઠંડી છે, થોડી વાર ઊંઘી રે. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વહેલા ચા ની વાટ જોવાય. ચા તૈયાર જ છો. આ તો ઠંડી જબર હતી નહીં કઈ જબર હતી. નહીં લાગી ના. બહાર આવીને ઘરમાં તો નહીં લાગતી. બરફ જેવા હાથી શું કરવાનું, વહેલા જાગી જાય એ મોદી પડવાની થઈ લાગે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કાલુદાસ. ગુડ મોર્નિંગ. ગુડુ જે શું વ્યૂ આવ્યા છે હવે કોઈ કેમેરો ચાલુ હોય ને એટલે બોલવાનું બંધ કરી દે. ખબર નહીં જમીન નહીં ગમતું. રાધે રાધે કરી દે હેડ. તું નહીં ગઈ નહીં મળે જાતા. તો ગાઈસ સવાર પડી જશે. હવામાં વહેલા તા તો બધો તૈયાર થઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ બુડી. હું થયું આપણે ઝપડા હોય હોથી દવાખાને જવાનું છે. હા બોડી હેડો દવાખાને જવું છે. वो तो बोलती ही नहीं है ना. तो गाइस हवा में तो नाश्तो बनो છે. મહેમાન આવ્યા છે તેમના માટે પૌવા બનાવું છું મમ્મી અને રોટલી છોકરો માટે. તો ગાઈસ વહેલા તો અહીંયા નાસ્તા પાણી બધું થાય છે. અમારે જવાન છે દવાખાને જવું છે બે જગ્યાએ. મોમાને લઈને જઈએ અને બોડીને લઈને જઈએ. ચો જઈ બોડી ના વાત નહીં કોઈ એવો રોવું શું કરવા. અરે જઈએ છીએ જઈ નહીં નાખ ફટાફટ. ટિફિન લઈને થઈ જો છો. અત્યારે કોણ જાય પૌવા લઈને. થઈ જાય બોડી તૈયાર. ગરમ થઈ જાઉં. અને કરણજીને રૂસું કાજલ ખાઈને બન મોકલ. હા તો આટલાને થઈને જજો અને ખાઈને બન જજો. અમે હમણાં આવીએ છીએ વહેલા આવી જઈએ ને તો. હો કરણજી તો રહો છો જમીન જજો તાન. અમે હા ત્યાં જઈએ ખેરાલુ. હા સારું. તૈયાર નહીં થયો સ્કૂલ વાના તો ગાઈસ પાર્વતી થઈ જાય તૈયાર, પૂનમે થઈ જાય. હું નહીં નાખું પગ જો. પગ ધોવાની જરૂર નહીં. જો ગુચી 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 ગુચી. એટલે એટલો બધો વાહ ગોળ કરી છે કૂતરાય ની કર્યું. વાહ ગોળ જો સંજય ચાણ જશે આ તો. ગાડી પથાઈ ફેરી નાખી. તું ગાડી ત્યાં લઈ લેજે ને ધોઈ પર છે આ તો. તો ગાઈસ કરણજીને નાસ્તો કરવા બેઠા છે. ઓ મમ્મી દૂધ છે એટલું ઢોળી થાય તો. કાજલને ટિફિન લઈને જ જઈ તો ચાલે કે. હા નહીં અને પપ્પા તારે જઈશું. મમ્મી આ તો તે ટીચાયું અને તે મગજ રાખતી હોય તો ચેમ સ નહીં. દૂધ નહીં ગોપ લઈ ગયો. તો કે મમ્મી થોડી ટેન્શનમાં છે આજ તો હવારોની. કરણજી તારી સ્વાગત તારે. હા તો આર્ય પેલું ઓપ્શન આવી જાય કે ઓકે કરવાનું ખાલી આવશે કરી દેજો ને. બ્લુ કલરનું આવશે. હો અને ત્યાં હજી ચાલુ જ રહેવા દેજો. તો કાંઈ મમ્માને તારે ચેકિંગ કરાવવા જવાનું છે હોસ્પિટલ. હો કાર્ડને લીધો. તો કાંઈ ચલો ફટાફટ જઈએ. હા આવ્યો સંજય. ચલો ફટાફટ મોમો આવું છું. તો પાર્વતી ઉષાને આવી ગયો છું. હા હવે રજો કો. તો કાંઈ અત્યારે જવાનું છે દવાખાને અને મોમાને મોતે ઉતારવાનું છે. મોમાનું તો સેટર ભેનું છું, બચારો ભેનું આલ્યું. હા મોડા ધોયા. મોમો તો કે હું જતો રહી ડાયરેક્ટ. ના રાખવાના અહીં મોતે ઉતરાવાના પૈસા એટલા જ ને. મહિનો પછી હાચવું પડે ફોન બંધ ના બરોબર. ના રે વાકણ રહેશે એ તો. રાજ અમે જઈએ છીએ ખેરાલો ઉતારી વડનગર. તો ગાઈસ દવાખાને આવ્યા છે અમે પાર્વતી પૂનમ અને ઉષા જઈશું દવાખાને. તઈ બતાવો હું આવું. હો હવે ઓન મૂકીને. તો ગાઈસ ઇમરજન્સીમાં આવે છે અહીંયા ખેરાલો.
પેલો બધું લઈ જજો ભૂલી ના જાવ બોડી ફાઇલ લીધી પાણી બોટલ અને પૈસા લે પૂનમ તે રાખો અંદર પૈસા લીધા હા આવશે તો હું ફોન કર્યો તો કઈ જઈથી વડનગર જવાનું છે મોમાનું બતાવવાનું ઓખ માટે તો સંજય મોમો અને ભોણો તો ગાઈઝ અમે આવી ગયા વડનગર સિવિલમાં અને અહીંયા તો લાઈન લાગી છે મોમન સંજય બી હાઉસ પાસે કારણ કે નોમ હું કે મોમા નામ તો મને યાદ જ નહીં કદી લીધેલો ના હોય હા મોમા કરીએ એટલું થેન્ક યુ હો કેસ માટે હેડો આપણે જઈએ ત્રીજા માળે હા હા ચલો તો ગાઈસ સિવિલમાં આવ્યા છીએ ત્રીજા માળ સુધી ચડ્યા હા તો ગાઈસ સંજય હું એ બેઠા છીએ ઓપીડી કરી દઈએ પહેલાં પછી ખબર પડો કઈ તારીખ આવશે નહીં હા એટલે જોશી તારીખ શું પ્રોબ્લેમ છે કેટલો છે શું છે એવું પછી કદાચ તારીખ આવશે એવું તો 6 મહિને એ તો વાર સમય તો હતો નહીં એ તો શ્વાસની તકલીફ દવા લીધી એટલે એ ચેક કરશે પાછું હા કારણ કે પછી પાછળથી કોઈ તકલીફ નથી ઓપરેશન નથી તો મોંમાં જે હશે અંદર બતાવવા અમે બહાર બેઠા છે તો કાંઈ સમજીએ છીએ લેબોરેટરી રિપોર્ટ કરાવવા હાલ દીધા મોંમાં રિપોર્ટ કરવા આજે બધું આવી જશે હા 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 તો ગાઈઝ મોમાં તો બતાવીને આવ્યા હું બુધવારે કરવાનો છે દાખલ હા એટલે ગુરુવારે કરશું ઓપરેશન હા તો ગાઈઝ ચલો આવું જઈએ મોમાં કેવું ના આવ્યો છે નહીં શું થયું હા મોકે ઊંચો પટકોણો ખૂબ ફોટો હારે હેડો હા મજામાં સંજય બહાર નીકળજો થોડું ફોટો પાડો તો કઈ ચલો આમ જઈએ ઘેર એમ કેતો હતો ના કે પતિ પેલા ચાંદ નહીં તો આપણે આવતા હતા ને તાણીમ નો પતિ ગયો એ તું ચા નાસ્તો કરું છું તો કઈ જઈએ શેખપુર આવીને ઉભા છીએ ભોણો આવો છે તો મોમો અહીંયા બેઠા છે સંજય પૌવા સાફ કરું છું આજે હું પૂનમે જેવો કરે જમો પોણી તો એ સંજય તો એકણી ગાડી સાફ કરો છે આવા સમયે પરીક્ષા થાય પછી પરીક્ષા પર હા ગોગરી ના દબાડી સંજય કેટલા ફોન કરે મારે અડધા કલાકનું કોમ હતું હું થોડો કોમમાં તો હજી નાવાનું પાણી મળ્યું નાવાની બાજુ હા મોમાનું ઓપરેશન કરવાનું તારે બુધવારે રવાન છે જોડે જોડે અને ચા પીશો કે ઓમાં ચા બા પીઓ હેડો તારા જોડે જોડે રવાન છે એટલે હું જોડે જ છું ભાઈ તો ફોન કરજે રાતે 3 વાગે અત્યારે ફોન કર્યો હમુરદો આવ્યો ને ભોણો આવ્યો છે ભોણા તો ફોન કર્યો પણ ભોણા એક ફોન ઉપાડ્યો નહીં એટલે મારો ભાઈ કોમમાં હતો મને ખબર હોય અમુક કે આજે ફોન કરું ના ઉપાડો તો આઈ બની નું તો પછી આપણે લાકડા ઉધી સંબંધ કાઢ નાખો આવો પતી ગયું પીવા મામા ચા ઓપરેશન કરાવવાનું છે બુધવારે ખાલી માપા તો શું જ અમારે તો મોડું થાય છે હેડ આપવું છે તારે ઘેર ના જ્યાંને પણ સંજન લચ્છીઓમાં એવું નહીં લાગતું સંજન પેટમાં દુખાય મારી ટોક નહીં લાગે હા તો તાર ખાવી છે ના મને હું તા પીવું છું તાર પાક એ જીવ ચૂ કાઢતા કરશું દેવું મેં તું આખી જિંદગી પકડવાનો કશે કોમનો નહીં કેમ આ તો ખબર પડી અમે આવી છે ખેરાલુ હવે પેલા ફટાફટ લઈ આવીએ 1:55 થઈ જાય 2 વાગી જાય ખબર ના પડી હા ટાઈમ બોલી તમારે તો મેળ પડી ગયો કે મળવાનો હા હા ના મોડું થાય છે 2 વાગ્યાનું અમારે ફટાફટ પતી ગયું કે બહુ ટાઈમ લાગે એ કોક છોકરો માટે પણ ના લાવવાનો ના પાડવાનો ગાડી અહીંયા ઉભી રાખી છે અહીંયા શાકભાજી હું તોલાઈ દઉં થોડી ચલો ગાઈસ તો શાકભાજી લઈ લીધું અહીંયા છે ને ઓબલા લેવા છે ત્યાં જોઈએ આરો આલુ છે નહીં હાલતો અરે મારે થોડું વધ્યા ના મોમા તો ગાઈસ કોઈ દેખાતું નહીં કોઈ હોય એવું લે કબૂતર બોલું ઘરમાં તો કોઈ સા પૈસા લેવો
500 લેવા હતા. તો એ નીચે પડેલો ઓબલો કીધો કારણ કે દવા માટે લેવાનો છું કે એટલે આ રહ્યો ચાલુ મોમાં તો શું કી ખબર આ ગાડી લઈને ના આવતા મને ઓઇલ દવાખાને લઈને હા કે આટલું બધું ડીઝલ 2000 નું પુરાય કેટલા કે હું તો બસમાં આવી જોઈ ના તો કીધા આવતા જ નહીં કી મેં કીધું ના એવું કશું ના હોય ચોર રોજ ના રોજ આખી રવાના છે અમે કેટલા એક ફરતા હોય બધા જતા હોય હા એટલે જ ને એક હાલ તો હું એકલો આવ્યો કે ગાડી પણ પેલા ડોક્ટર એમ કે એક જણ તો જોશે હાથ એટલે ના જ મોકલે એટલે પપ્પા ને અમે બધા આવશું કે એટલે પપ્પા રસી અને એટલી ઘર તખલો ને આવી જશે ત્યાં સંજો થશે સંજો મોમો પૂનમ હાથ હાલે છે વગડી આલી છે ને હાથ પકડ્યો છો અને નીચેથી કીધા હા નીચે કીધા પણ કે મારું નહીં હું ના આલી હે કોક યા કોક ને વગડી ચાલો આલી તો હાથ પકડી પાડ્યો તેલ બનાવવાનું એટલે જોયું. વાંકી દો મામા હાલ જ આયા ને અલ્યા મોસ્ટર તને ખબર પડી જાય હેડા ઉતરો ઉતરો અલ્યા દિવ્યા તો કપડા કેમ નહીં પહેર્યો હાલ જ આવી ગયો આગે જા વાંકી દઉં આગે જા હા મોમાને બુધવારે છે ને દાખલ થવાનું છે ગુરુવારે ઓપરેશન છે એટલે તખો ના એ ના જવાય મારું જવાતું છે ઓપરેશન કરીને જ આમ જવાનું નહીં ઓપરેશન કરીને આરામ કરીને બધું પતક મટ પછી જવાનું હા તો ગાઈઝ આઈને પપ્પાનું મોમોને ખાવા બેઠા છે તે ખાધું મમ્મી ખાવાનું બાકી હમણાં રોટલા તો ખાઈ લખતાણું એ બધો હેડો અને મહેમાન નહીં ખાધું કરણજીને હાલ ખવડાવી એ ખાઈને આલુ ભાત ખાધું અને આ બે વણા તો ગાઈઝ મમ્મીને ખાવા બેઠા છે અને અહીંયા મિલન દુબઈથી આવ્યો હતો તે ખજૂર લાવ્યો છે આ કાઢલીને જે લઈ જવું એ ચોકલેટો અને 2 સેન્ટ શું સંજાન તો પાકીટ આવી ગયું એટલે સંજાન સેન્ટ નહીં મળ્યું હું પાકીટ આવી ગયું મમ્મી સેન્ટ મળ્યું ને બોડીને તારે ખજૂર લે ખજૂર ખાધું દોડવું ના પડે દવાખાના મોંમાંથી 1 સેન્ટ લઈ ગયો ના મેકઅપ તું લઈ જા એ તો પેલો મોટો છે લઈ જા મોંમાંથી 1 સેન્ટ લઈ દો તાર માટે લાવ્યો છે તાર માટે લાવ્યો છે હોય તો સહજ છે આખું પેલું થેલી લઈને આવ્યો છે લે હા. લે લઈ જા તારું છે લઈ લઈ જા આખું બધા ખેતરમાં બધા રહેવાનું ને એટલે મારા બધું ઓછું વાપરું એટલે તું લીધા એટલે વાપરું ના લે ખેતર પર થોડા ખેતર થયો જાય મને કાળા કાળા મસ્ત થઈ ગયું પછી એ કોકે કંડક્ટર તો આવ્યો કંડક્ટર ના કહેવાય મારે નહીં ખાવી કઢી મને ના મજા આવી. મારે નહીં ખાવું ખાવું જ નહીં નાખતો કશું લઈ લે આલસ લઈ જ લેવાના કરંકુમાને મારા મજા આવે. તો ગાઈસ કાજલને તમે જવાન કરું છું તો શિલ્પાઈ નું મળીને જશે શિલ્પાઈ નું ફોન કર્યો છે એવું છે શિવનું અમે જઈએ કરી દઈએ, ઓક્સિજન હા? નથી કાઢ્યું. કાઢ્યું ઓક્સિજન માં વિડીયો કોલ કર્યો. ઓપરેશન કા અહીંયા રહેજો હા એ તો ના 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 હોય જો તઈ તારું ઓપરેશન બધું થઈ જાય ને કમ્પ્લીટ પછી તમારે જવું હોય તો જજો જજો ના 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 હાલતો ના એ તો રસી ઓપરેશન કર્યા વગર નહીં મોકલી હા પછી વાયરો બહુ ભરાય નહીં હા એટલે 2-3 દાડા તો તઈ આરામ કરવો પડે પાછો અમદાવાદ થી કોક આવ્યું તું આપણે મળવા અશ્વિન ખબર કાઢવા તે ઘરે ના મોકલાવે ઘરે તે મળી જા હા અમે હાલ આયા સબસ્ક્રાઈબરે મોકલી હા પપ્પા હંગાથી મળવા આવ્યા હતા તેઓ દવાખાનો હવે તો ચા બા પીને આમ જવાનું આવ્યો છો ના આવ્યો છો એ તો તાણે હું રહીશું હા 4 વાગી ગયા કેમ તો ગાઈસ કાજલ તો હેડી એના ઘેર માયા લગાડીને હેડ્યો. 107 દાડા રહી જાય નહીં 107 દાડા થઈ ગયા 9 દાડા ત્યાં એક દાડો ગણાય એક સમય ગણસ સ્ટ્રગલ સ્ટોરી બનાવવાનું ચાલુ કરીએ ને એટલે તૈયારી થાય ત્યારે બોલી આવતી હા બસ ટગડોરે પણ 9 દાડા રે ટગર વગર ટોળી નહીં આવે. આ કે હું જાય જતી રહી પણ ટગર ટોળી નહીં ચેલેન્જ ના આવ્યું હા, આ મમ્મીએ દાડો હવારે તો બને જ દઈએ ફાઇનલ અને હવારે કોવે લાગી છે બધો
માં ફળીઓ મોકલાય ચમ આટલી જ આટલી વાત પડે તું નહીં કરતું નહીં હો હું કરો છોકરો છે હેલ્પ તું કરો ટિકટોક સ્ટાર હે ટિકટોક સ્ટાર આવશે આ રીતે અડધો તો સ્પીકર જ છે આડું કરજો હા સારું આવજો હો તો ગાઈસ કાજલ ને તો હેડ્યો ના ઘેર પરસું ગોડા થઈ જાય આ તો દુબઈ ની લઈ જઈ ઇન્ડિયા ની કેજો ના લાંબો હતો મેળ આવતો નતો એટલે આ તો મને લાગે રાતે લઈને જ ઊંઘી લા હા અને આ શાકભાજી હોય ના હોય મૂકી રાખજો હો, 2-3 દાડા હોજી આ શાકભાજી તળપા લાયા પેલું તળે લાવે કીધું નહીં શાકથી લાવજો તળપાથી પાછું રાખે મેકલાઈ હા તે અવરું બાકી ખાલી ખબર કાઢવા ઘણું મનાઈ હા હો તે આયો સતલાસા બે ટીપો નાખજો સેબો હા 4 વાર નાખવાનું પપ્પા દાડામાં તો ગાઈસ આ બાદ જગ્યા નથી ગાડી ત્યાં ઊભી રાખી હતી ચલો લાવી દઈએ ગાડી સવારે પેડા બેડા કને મોન્યા છું હા ચેમ સવારે પેડા મોની દીધા છે દવાખાને જઈ મો ઓવા તો તાન તો શું થાય પૂનમમાં ઘણો બે ગયો છો બધું મન મન તો નિભાવતા માતાજી માટે મોને માતાજીને ના ભાવ કે એ ખાઈને ખાઈને કેટલો ખાઈ આટલાના જાણતા ને રાતે લેતા કાલ કરી દે નોર્મલ હોય ની ના મોને તરત બીમાર થઈ ગયો તો કોઈ કોઈને કશું તકલીફ બોલી તારે કોઈ નિરાશ ના કર કોઈ ના બોલી નહીં કશું હારી નારિયેલ પણ હોય દે હે ગનવાળો બાજુ મોની જ હોય પાડો બનાવવાનો હું લઈ કિચન માં ઓવા બધું બાપાનું કયું ભાગના છે મમ્મી ઓ આવડું લાવે છે બાબા મોટું કરી આખવાથી મોટી આવડી આવડી બાબા જ ના લવાય આવડી તો કઈ લહણ લાવે છે આમ લહણ હારી બાબા ને એક એક કળી મકાઈ ના લોટ ના કઈ ચણા લોટ હું તો ભેગો કરતી હતી ચણા લોટ હોય જોજે લે કયો ચાલે ચણા લોટ નહીં આવું નહીં દરાતી મકાઈ આવી નહીં દરાતી મૂકીની દાડા તમે તો કહો મસ્ત દળો ચણ્યા છે ખબર નહીં પડતી ચણામાં મકાઈ નો આટલાથી લઈને ચાખો આટલાથી અને એકદમ હા ચણ્યા છે આ મકાઈ છે આ મકાઈ મકાઈ છે મકાઈ છે મકાઈ મકાઈ ને છેલ્લે તો જિમ્મેદારી ભગવાન આઈને કહેશે કે બેટા આ ચણા લોટ નહીં તો મમ્મી ને મોની એટલે વાત નહીં કહો ના એ ચણાનો પેલો ચણ્યા છે પેલા આટલો લઈ જો તમે આ તારી ચાખો હા ચાખો એટલે આમ પાછળથી સાર લો ગાઈસ કોમેન્ટ કરજો ગાઈસ તો ના ખબર હોય ગાઈસ કે તમે જોડ્યો તો તમે બાકી જોતી ખબર પડે યાર મોટો ખાવાનું હોય નાનું ચોપ્પાનું હોય ના લે મોટું ચોપ્પાનું હોય ને એનું ખાવાનું હોય મોટું ચોપ્પે તાણું મોટું આવે ત્યાંથી ફોન આવ્યો છે ગનવાડા અહીં આવું છું દવાખાના તે હું મમ્મી તારા આપું છે ચાલશે પણ તમે હાઉ તેવું કરો છો તમે આઈને ખાજો હારું રોતવાન બનાવવાનું છે ને? તો ગાઈસ અહીંયા તો રોતવાનું અમુક ચાલુ થયું છે મોડું બનાવો મમ્મા તીખું નહીં ખાતા એ ઓય પતી ગયું શાંતિ નહીં કરતા નહીં કેટલા ટાઈમ થી કઈ 2 બાટલા લાવો ઈ કહું અત્યારે મળે લઈ જઈએ ડેકી ના હાય હાય હા 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 હીરોણી હીરોણી હાર તો અમે આઈને ખાઈએ છે મારા આબાનું ઉભા તારા બાન છે તો હેડો તાણ જઈએ હજુ તો શાક ચડશે તાન જશું કો એ ખાવા નહીં હેડ પાણી લેતો આઈને ખાઈ ગયેલે આઈને જ થઈએ કા મમ્મી આ તો બેસી જો ખાવા ગાડી ચાલે તો કલાક નહીં પણ ઉભા રહેતા બની જ્યું તાણા હટજો હેડો હેડો છો જો તૈયાર થયો હે ગુડુ આબુ છું હેડો તાણ ફટાફટ હેડો હાલ લઈ લે કે તું હોય તેવું સંજય ખાઈ નહીં આપતો રે નહીં ખાધું જડા ના હો ખરા બીજો અંદર ગુડ્ડુ તો જતી રે ઘેર જવા દે તાણીને ઓય તો ગાઈસ સોકડી ગળીમાં સુપડા ગણાય એવું છે અડી ના જાય ધૂળ તો જો જેવી ઉડસ તો ગાઈસ આજ તો મમ્મી આવી છે કારણ કે મહેમાને આપવાનો છે તો ગાઈસ અમે આવી ગયા છે ટિફિન લઈને દવાખાનો તો એ શું કમ્પ્લીટ થઈ જાય તાજી તમ ઓય મારા જોડે આપવું છે હા એ મમ્મી જોઈ નહીં તમારે ચોથી યાદ આહા તો ગાઈસ યાસુનો કમ્પ્લીટ થઈ ગયું એકદમ હા કંટાળ જ કે હોય ના હોય જોડી રે કરવાને બેટા એવું અછું કાકી કાકા એવું કહેતી એ નહીં ઓય હું કરવા લઈને આવ્યો છે સામાન ભરવા લાવ્યો છું
સામાન ભરી ફરું પણ હોય શું કરવા સામાન તો હોય તો સામાન લઈને તાણું બોય લઈને આવ્યો છું ના રોય પાકીટ અરે મેકી જા મારે જરૂર પડે હા ટેકલાની જરૂર પડશે બોલ. હા છે હા યશુ કહેજે હા હા તો ગાઈસ ગંદવાડા અહીં આવ્યા છું મેમન ખબર કાઢવા માટે યશુની હેડ ચાલે તઈએ ચા પીએ બિસ્કિટ લેવાનું તો નહીં ભાવતો લે ખાધું 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 તો કઈ ચા હાલ દીધી મહેમાનોને કોઈને અમારી ના ફાવતે વાત કરે છે હવે પતી ગયું બાટલું 8 વાગે આપણે આવ્યા તો 10 વાગ્યા નહીં બોડી કહેવાય મારે એ નહીં આપવું એ ઘેર આવું તો જ એવું જ હોય શું કરવા તો તાર વાયકણે તાર ફોન કરીને ના સમાચાર લેવાય તો ગાઈસ મહેમાન જઈશું ઘેર પછી આપણે જઈએ ઘેર હા સારું હા 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 આવજો હેડો મારા હંગાત આપવું છે ના ના પાડે છે ટાટા કરો પેલા આવા લ્યો હેડો અમે જઈએ તાણે હા ભૂખે ટાર થઈ ગયો છું એવી ભૂખ લાગી છે ને ચો છે મમ્મી ભૂખ લાગી છે ઘેર જઈને ખાવાનું છે બપોરે નહીં ખાતું બપોરે જાઉં કાલે તું ઘેર આવી જશે જાઉં નહીં તે પેલો વાટ જોઉં ને ચાલ હા તાણ. ટાટા ડોક્ટર આવો કે છે આમાં હવા મોડી છે એટલે ડોક્ટર આવે તો પછી ફોન કરી લેવા આવશે ફોન હો ચલો ગાઈસ તો અમે નીકળીએ તાણ અહીંથી વાગી જ્યાં છે 10:30 11 વાગવા આવ્યો મમ્મી તાણ તો ગાઈસ ઘેર આવી છે અમે નેચર તો બે હાથે પકડ ને મમ્મી ખોલ ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ ગોટા અને દૂધ તો સાહેબ નહીં થયા તાજું પીવા તો ગાઈસ કમ્પ્લીટ 11 વાગે અને અમે ખાઈ લીધું મમ્મી ગુડ નાઇટ નહીં ઊંઘી જઈએ તાણ અમે એસબીને મારે હાલ થઈ ગયું ગાઈસ ચિંતા કોઈ કરતો નહીં કોઈ ડરતો નહીં અમારા આટલો સપોર્ટ કરવા માટે તમારો બધાનો થેન્ક યુ